પાકિસ્તાનને ભારતીય ભૂમિદળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની કડક ચેતવણી, કોઈપણ દુસ્સાહસનો જડબાતોડ જવાબ મળશે। ભારતીય ભૂમિદળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી શિબિરો પર કરવામાં આવેલી સુનિયોજિત કાર્યવાહી સિંદૂર અભિયાનની સફળતા ત્રણેય સશસ્ત્ર દળોના પ્રમુખ વચ્ચેના ઉત્કૃષ્ટ સંકલનનું પરિણામ છે। મધ્યપ્રદેશના રીવા સ્થિત સૈનિક શાળામાં રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે આયોજિત કાર્યક્રમમાં તેમણે આ નિવેદન કર્યું હતું। તેમણે સ્પષ્ટતા કરી કે નૌસેના અધ્યક્ષ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને વાયુસેના અધ્યક્ષ એર માર્શલ એપીસી સાથે તેમના પ્રશિક્ષણ સમયના અંગત સંબંધો પણ વ્યાવસાયિક તાલમેલ માટે પાયારૂપ સાબિત થયા છે, જે ભારતીય સુરક્ષા દળોની એકીકૃત કાર્યક્ષમતાને ઉજાગર કરે છે। સિંદૂર અભિયાન એ 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા ત્રાસવાદી હુમલાના જવાબમાં 7 થી 8 મે 2025ના રોજ હાથ ધરવામાં આવેલું એક સંકલિત લશ્કરી પગલું હતું। આ અભિયાનમાં ભૂમિદળ, નૌસેના અને વાયુસેનાએ સાથે મળી પાકિસ્તાનના ત્રાસવાદી માળખા પર લક્ષ્યાંકિત પ્રહારો કર્યા હતા। જનરલ દ્વિવેદીએ આ અભિયાનને ત્રાસવાદ વિરુદ્ધ ભારતની નવી સામાન્ય નીતિનો એક ભાગ ગણાવ્યો હતો, જે શત્રુઓને કડક અને જડબાતોડ જવાબ આપવાની દેશની મક્કમ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। આ ઓપરેશન દ્વારા ભારતીય દળોએ તેમની સંયુક્ત લડાયક ક્ષમતાનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું। વધુમાં ભૂમિદળના વડાએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું હતું કે ભારતીય દળો સિંદૂર અભિયાન 2.0 માટે પણ સંપૂર્ણ રીતે સજ્જ છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે પાકિસ્તાન દ્વારા કોઈપણ પ્રકારનું દુસ્સાહસ કરવામાં આવશે તો ભારતીય સશસ્ત્ર દળો એકીકૃત રીતે તેનો મજબૂત જવાબ આપવા માટે તૈયાર છે। આ નિવેદન દેશની સુરક્ષા સામે ઊભા થતા ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે ભારતીય સંરક્ષણ દળોની ઉચ્ચ તૈયારી અને અતૂટ એકતાને સ્પષ્ટપણે રેખાંકિત કરે છે, જે સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની બાબત છે। दिनेश त्रिपाठी जी मेरे बहुत अजीज दोस्त हैं। जैसे कि आपको पता है कि हम एनडीए में भी साथ में थे, उसके बाद मैं आर्मी में चला गया और दिनेश त्रिपाठी जी नेवी में चले गए, बट हम हर जगह मिलते रहे। यहाँ तक कि एक हायर कमांड कोर्स होता है मऊ में, उसमें भी हम साथ में थे। तो मैं यही बताना चाहूंगा कि आज की तारीख पे अगर ऑप सिंदूर की सफलता को आप देखें तो वो इसलिए क्योंकि नेवी मेरे अजीज दोस्त कमांड कर रहे थे और एयरफोर्स भी मेरे अजीज दोस्त जो मेरे कोर्समेट हैं, जिनको हम एयर चीफ मार्शल एपी सिंह बोलते हैं, वो कमांड कर रहे थे। और जब हम तीनों एक साथ मिल गए तो फिर किसी की क्या मजाल कि कोई कुछ कार्रवाई कर सके। सर, क्या ऑपरेशन सिंदूर अभी एक्टिव है? ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ, ऑपरेशन सिंदूर अभी चल रहा है। जब हमें उचित समय लगेगा उसी समय ही ऑपरेशन सिंदूर को समाप्त किया जाएगा। सर, पाकिस्तान अगर कोई दोबारा कायराना हरकत करता है तब क्या कदम उठाया जाएगा? ऑपरेशन सिंदूर 2.0 की हमने पूरी तैयारी कर रखी है। अगर उसने कोई कायराना हरकत की तो उसको मुंहतोड़ जवाब दिया जाए।